ઓડિશાથી 1500 કિલોમીટર દૂર ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી ઓપરેટ થતું હોવાનો ઘટસ્ફોટ થયો। કુખ્યાત આરોપી શિવ મહાલિંગમ જ આ નેટવર્ક ચલાવતો હોવાની સત્તાવાર નોંધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી। 4 દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે વટવામાંથી 200 કિલો ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમણે ભરૂચમાં પણ આટલો જ જથ્થો ઉતાર્યો હોવાની વિગતો પોલીસને મળી હતી। અમદાવાદમાં ગાંજાના નેટવર્કને તોડી પાડવા તપાસ ચાલી રહી હતી, ત્યારે કેટલાક લોકો ઉપર સર્વેલન્સ ચાલી રહ્યું હતું, જેમાં લાજપોર જેલ સ્થિત શિવા મહાલિંગમના નેટવર્કની માહિતી મળી હતી। તેના નજીક લોકો ઉપર વોચ ગોઠવી અને ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને આંખે પકડી હતી। સાથે આરોપીઓની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શિવાની વધુ વિગતો મેળવીને લાજપોર જેલને આપી હતી। લાજપોર જેલના સત્તાધીશોએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ત્યારે શિવા પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જે અંગેનો ગુનો પણ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે।